વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. શિયાળામાં માર્કેટમાં મેથીની ભાજી ખૂબ જ જોવા મળતી હોય છે અને હું 1.5 કિલો મેથીની ભાજી ફક્ત 20 રૂપિયામાં લાવી. મેથીની ભાજીમાંથી આજે કસૂરી મેથી બનાવીશું. કસૂરી મેથી બનાવવા માટે નાની નાની થોડી ટિપ્સ જે છે એ આ વિડીયોમાં જોઈશું. આખું વરસ સાચવી શકાય એ પણ ફ્રીઝની બહાર અને લીલી છમ રહે એવી આ કસૂરી મેથીની રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં ભાજીનું સિલેક્શન ખૂબ જ મહત્ત્વનું છે. અહીંયા આપણે કસૂરી મેથી બનાવી હોય તો ભાજી ગોળ પાંદડાવાળી અને થોડા નાના પાંદડા હોય એવી સિલેક્ટ કરવી. એમાં જે ભાજીનો ફ્લેવર હોય છે એ બહુ સ્ટ્રોંગ આવતો હોય છે. લાંબા પાંદડાવાળી પણ લઈ શકાય, પણ ગોળ પાંદડાવાળી મળે તો વધારે સારું. અહીંયા મેં પાંદડા ચૂંટી લીધા, બધા ડાળખા વેસ્ટમાં કાઢી નાખ્યા છે. અને હવે આપણે જોઈ શકીએ છીએ મેં એક મોટી કથરોટ લઈ લીધી છે, જેમાં એકદમ ઠંડુ ફ્રીઝનું પાણી લેવાનું છે. અહીંયા આ નાની નાની બાબતોની કાળજી રાખીશું તો ભાજી જે છે એનો કલર મેથીની ભાજીનો જે લીલો છે એવો જ કસૂરી મેથીનો પણ લીલોછમ આખું વરસ રહેશે. તો ફ્રીઝના પાણીમાં, એકદમ ઠંડા પાણીમાં, તમે ઈચ્છો તો બરફના ટુકડા પણ નાખી શકો છો આમાં, પણ પાણી એકદમ ઠંડુ હોય એમાં આ ભાજીના પાંદડા આપણે ધોઈ લઈશું. આ ભાજીને આપણે માટીનો જે ભાગ હોય એ બધો દૂર થઈ જાય એ રીતે 2-3 વાર ધોઈ લેવી. તો જોઈ શકો છો આ રીતે ભાજી મેં ધોઈ લીધી છે અને આ રીતે કાનાવાળા ટોપામાં કાઢી લઈશું. બધું એક્સ્ટ્રા પાણી આપણે એનું દૂર કરવાનું છે. ભાજીને સરખી રીતે ઠંડા પાણીથી ધોઈ અને પછી એને આપણે એક સ્વચ્છ કપડામાં પહોળી કરી દેવાની છે. એને હવે આપણે થોડી કોરી કરી લેવાની છે. આ રીતે મેથીની ભાજી ઠંડા પાણીમાં ધોશો તો મેં કહ્યું એમ લીલી છમ એ આખું વરસ કસૂરી મેથી ફ્રીઝની બહાર પણ સ્ટોર કરશો તો બી રહેશે. પાનને આ રીતે પહોળા કરી લેવાના છે. હવે એને એકદમ કોરી કરવા માટે બીજું એક સ્વચ્છ કપડું લઈ લઈશું અને ઉપરથી હળવા હાથે દબાવીને એને કોરી કરી લઈશું. પંખા નીચે આપણે આને સૂકવી શકીએ છીએ. 3-4 દિવસમાં એ સરખી રીતે સરસ એકદમ ગ્રીન સુકાઈ જતી હોય છે. તાપની નીચે નહીં રાખવાની, એટલે કે સનલાઇટમાં એને નહીં મૂકવાની. પંખા નીચે 3-4 દિવસમાં એને રાખશો તો બી એ સુકાઈને તૈયાર થઈ જતી હોય છે. સેમ આ જ પ્રોસેસથી તમે કોથમીર કે બીજી કોઈ બી જાતની ભાજીની સુકવણી પણ તૈયાર કરી શકો છો. હવે એને થોડી કોરી થવા દઈશું. પંખો ચાલુ કરી દઈશું. લગભગ 10 મિનિટમાં જોઈ શકો છો સરસ એ કોરી પડી ગઈ છે. હવે આપણે 15થી 20 મિનિટમાં જ કસૂરી મેથી તૈયાર કરી દઈએ. એના માટે આ રીતે ઓવનની ટ્રેમાં બટર પેપર પાથરી દઈશું. બધી ભાજી ટ્રાન્સફર કરી દઈશું ઓવનની ટ્રેમાં. ઓવન મેં બીજી બાજુ પ્રીહીટ થવા માટે 10 મિનિટ માટે મૂકી દીધું હતું અને 10 મિનિટ પ્રીહીટ ઓવનમાં આપણે આ ટ્રે મૂકી દઈશું અને ફક્ત 10 મિનિટમાં આપણે ક્રિસ્પી કસૂરી મેથી તૈયાર થઈ જશે. તો ટ્રેને ગોઠવી દઈશું પ્રીહીટેડ ઓવનમાં. તો જુઓ આ રીતે ઓવન જે છે એ મારું ઓટીજી છે. તમે માઇક્રોવેવમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. 2 મિનિટ માટે માઇક્રોવેવને ચાલુ કરી અને મેથીની ભાજી ચેક કરતા જવું. અહીંયા મેં 220 ડિગ્રીએ 2 રોડ ઉપર નીચેના રોડ ઉપર 10 મિનિટમાં જોઈ શકો છો સરસ રીતે એને શેકીને તૈયાર કરી લીધી. એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. 2 હાથ વચ્ચે લેતા એનો ભૂકો જ થઈ જાય છે અને એકદમ લીલીછમ છે. તો આ રીતે તમે કસૂરી મેથી ઘરે ઓવનમાં ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકો છો અને આખા વરસ માટે ફ્રીઝની બહાર પણ આવી જ એ સરસ રહેતી હોય છે. ઘરની ચોખ્ખી અને બિલકુલ માટી વગરની આ કસૂરી મેથી કોઈ બી સબ્જીમાં તમે ઇન્સ્ટન્ટલી ઉપરથી એડ કરી અને રસોઈમાં સ્વાદ વધારી શકો છો. સાથે હેલ્થ માટે પણ ઘણી સારી રહે. તો ચોક્કસથી આ રીતે તમે કસૂરી મેથી ઘરે બનાવી શકો છો. અને માઇક્રોવેવ ન હોય તો એ રૂમમાં જ પંખા નીચે રાખશો તો બી 3-1 દિવસમાં સરસ આવી રીતે ક્રિસ્પી થઈ જ જશે. તો આ રીતે એને મેં એરટાઇટ કન્ટેનરમાં રાખી દીધી છે અને ગમે ત્યારે કોઈ બી પંજાબી સબ્જીમાં એનો ઉપયોગ કરી શકાય. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.